લાગે છે આમાં સીધી રીતે વારો નહીં આવે, કઈક આઈડિયા કરવો પડશે. અરે રે, મરી ગયા, મારી કેળ ભાંગી નાખી. ઓય વાડી, ઓય બાપા, મારી તો કેળ ભાંગી નાખી. એ ગઈડા માણાની હામું કોક જુઓ તો ભગવાન તમારી હામું જોહે. પણ માજી, ધક્કો તો કોઈ દીધો નથી અને એમનેમ કેમ પડી ગયા? આંખું ગઈ છે એટલે ધક્કો કઈ બાજુથી આવ્યો ઈ હવે દેખાતું નથી, પણ કોક ઉપાડો તો ખરા. હા હા, ઊભા થાઓ માજી. એ ગગી, તે મને ઉપાડી તો ભગવાન તને ઉપાડશે. માડી, આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો? હવે જે આપું ઈ આપું છું ને, તારી પાસેથી કઈ લેતી તો નથી ને. આ માજીને આગળ જવા દો. હારું ગગી, હારું, ભગવાન તારું હારું કરશે. કેવી સમજુ ને ડાય છે. માજી, રેશન કાર્ડ લાવો ને 52 રૂપિયા આપો. 50 છે. 50 નો હાલે, 52 જોઈ. મારા રોયા, ગયા વખતના 2 રૂપિયા બાકી છે. અમે બાકી જ નથી રાખતા. તઈ તારો ગગો બેઠો તો દુકાને, તું નહોતો બેઠો. એ માજી, મારા લગ્ન જ નથી થયા. એ 2 રૂપિયા હારું આ ગઈડા માણાને હેરાન કરે તો લગન ક્યાંથી થાય હે? માજી, 2 રૂપિયા આપો. આ શું છે? છૂટા નથી એટલે 8 આનાની ચોકલેટ, 8 આનાની જગત ઉપર દાણાદાળ ને રૂપિયાની બાકસ. થઈ ગયા ને 2 રૂપિયા. આનો હાલે. કેમ? તમે જ છૂટા પૈસા નથી એમ કહીને આ બધુંય દીધું છે, તો હવે નો હાલે. આ બાકસમાં દીવાહળી ઓછી લાગે છે. ગણી લે, ગણી લે, ઘટે એટલી આવતી વખતે મોકલાવી દઈશ. તારા હાથા બીડી પી ગયા હશે. એ ભાઈ, લઈ લ્યો ને હવે, પછી બીજાનો વારો આવે. જો તારા કરતા તો આ ઘરા સમજદાર છે. ભલે માજી, અહીં સાઈન કરો. દીકરા, અંગ્રેજીમાં કરું કે ઉર્દુમાં? માજી, ગમે એમાં કરો. દીકરા, આ હિન્દીમાં કરું કે ગુજરાતીમાં? માજી, મારો મગજ નો ખાવ, ગમે તેમાં કરો. પણ દીકરા, બોલપેન થી કરું કે પેન્સિલ થી? એ મારી આખી લાઈન ઊભી છે, બોલપેન થી કરો. દીકરા, આ ઉપરની લીટીમાં કરું કે નીચેની લીટીમાં? માજી, ઉપરની લીટીમાં કરો. લે, મને ક્યાં લગતા જ આવડે છે. માજી, તો હું ક્યારના મારા મગજ ખાવ છો. હાલો હવે અંગૂઠો મારો. દીકરા, મારા દીકરા, પગનો મારું કે હાથનો? એ મારી, પગનો અંગૂઠો મારવાનો હોય, હાથનો મારો. તે દીકરા, આ ડાબા હાથનો મારું કે જમણા હાથનો? જમણા હાથનો મારો. લે, મારે ક્યાં અંગૂઠો જ છે. એ બાપા, આને કોક લઈ જાવ. આવતા વખતે મને ફોન કરજો એટલે ઘરે આવીને દઈ જાય. તઈ તારા ફોન નંબર દઈ દે એટલે તારા આતાને કહીશ કે મિસ કોલ કરશે. આ લ્યો મારું કાર્ડ. હારું, હારું. ગગા, આ ભગવાન તને 150 વર્ષનો કરશે. જી 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 માં. જી 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 માં. હેલો, અમે કલતક ટીવી ચેનલમાંથી આવીએ છીએ. અમને સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં વિસ્ફોટક પદાર્થ છે. છે ને ભાઈ, અત્યારે શાક લેવા ગયો છે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. હા, તો ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે એક અમુક પ્રશ્ન છે, એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. લ્યો, કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ. આતા, વાઇફ, પત્ની, શ્રીમતી, અર્ધાંગિની, ઘરવાળી, આ બધામાં અંતર શું છે? એ આ બધું છે ને ભાઈ, મુસીબત એક, નામ અનેક, એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા,
એટલે જ 1% પુરુષો જ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે એનું કારણ શું? અરે બાપા, ન્યા જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને એટલે ઈને ખબર છે કે કેટલે વિહે હો થાય. સમજ્યા? એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા છે ને, મેં પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં, અગણિત જે નુકસાન એના એ વિસરતા નહીં. મિસકોલ કરે, હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે, આવા મિસકોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ધન ખર્ચતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં, અગણિત છે નુકસાન એના એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું. ખૂબ સરસ આતા. પણ એ તો કહો, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે ને ગગી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે અને એની ઘરવાળી આવી જાય ને એ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિષયક કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખિયાનંદે કીધું છે હા? કે આખી લાઈફને સુધારવા માટે એક વાઈફ કાફી છે, પણ એક વાઈફને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે અને પછી ક્યાંક હવે તો તમે પેલા જેવા નથી રાખતા, હાવ બદલાઈ ગયા છો. આ મૂળ ખાસિયત છે. હંજી સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કઈ પ્રશ્ન જ નથી. એને થોડીક ઘણી આંખો ગુમાવી, થોડાક દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો. હો કેમ? લે, ઈ એની પાસે હોય તો ગુમાવે ને. હે હું કીધું? લે, તમે આવો આવો, હું ક્યારનો તમને જ યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો કે આ જગતમાં જીવીનો જડે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે કોટો. જગતમાં એક જીવી સાચી છે, બાકી આખો સંસાર ખોટો. હવે ખોટે ખોટો કરો માં ગોટો, લે, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. અરે જીવી, એ ભાઈ મેં કઈ કીધું? હે તમને મેં કઈ હવે કીધું? રેવા દ્યો, મેં બધું સાંભળ્યું છે. ઈ તો હું આજકાલના પરણે લાવની વાત કરતો તો. હા. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત. આ જીવી, તારી ને મારી ભવ ભવની પ્રીત. તું મારી ગરો લઈને હું તારી ભેટ. આવો આંબો લાગે મીઠો અને મીઠો એનો ગોટલો. હું રીંગણાનો ઓળો અને તમે બાજરાનો રોટલો. વાહ જીવી વાહ. એ ભાઈ રિપોર્ટર, હા? અત્યાર સુધી તો હું ખાલી છે ને મજાક કરતો તો, પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને 2 પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ, તેમને પ્રેમથી હાસવવા જોઈએ, અને બીજી પેઢી બાળકો, એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો ઈ વાતનો છે કે આજે ઘરે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાતમાં તમે ઘણું બધું કહી દીધું. તાલિયા તાલિયા. પતિ અને પત્ની
બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. હા. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને. જી 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 વિમાન અમારી શાળાની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.